થી મુખેથી નીકળતા હતા એ ક્ષણે ગોપીઓ કૃષ્ણ કીર્તનમાં તન્મય બની ગઈ અને ભગવાન કૃષ્ણ એવું લાગ્યું કે મથુરાથી દોડતા આવી અને રાધાની સાથે બિરાજમાન થયા. ઉદ્ધવ આજે ગોપીઓનો અને રાધાજીનો કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈ ઉદ્ધવને પોતાને ભાન ન રહ્યું કે હું ગોકુળ વૃંદાવનમાં છું કે મથુરામાં છું. આવી ભગવાનની ભક્તિ હતી. ઉદ્ધવનું બધું અભિમાન ઉતરી ગયું અને એક ક્ષણે ઉદ્ધવ ગયા હતા 2-4 દિવસ, પણ શાસ્ત્ર એમ કહે છે કે 6 મહિના સુધી એને ખબર જ ન પડી કે હું ગોકુળમાં છું કે વૃંદાવનમાં છું કે મથુરામાં છું. આજે જ્યાં ક્યાંય પણ ભગવાન કૃષ્ણનું કીર્તન થાય ત્યાં પરમાત્મા સ્વયં આવી અને ત્યાં પ્રગટ થાય છે. એક ક્ષણે આજે ઉદ્ધવ જ્યારે પાછો ફર્યો મથુરામાં આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણ તો અંતર્યામી હતા. એને બધી ખબર પડી ગઈ હતી કે ઉદ્ધવ મને હવે ઠપકો દેવાનો છે, એટલે એને વાત શરૂ કરી. એ પહેલાં ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ તો પહેલાં મથુરામાં હતો ત્યારે તને શું લાગ્યું અને તે ગોકુળ વૃંદાવન ગયો ત્યારે તને શું લાગ્યું કે. તો ઉદ્ધવ આજે બધી વાત કરવા લાગ્યો, પણ ક્યાંની ગોકુળ મથુરાની આજ વાત પોતે ભૂલી ગયો અને ગોકુળ અને વૃંદાવનની વાત એક એક કરવા લાગ્યો. એક ક્ષણે આજે ભગવાન કૃષ્ણ કે તું અહીંયા હતો ત્યારે તો કોઈ દી આટલા વખાણ કર્યા નહીં, અને ખાલી હજી તું આટલા મહિના આટલા દિવસ માટે મોકલો ત્યાં તું અહીંયાના વખાણ કરવા માંડ્યો. ઉદ્ધવને ખબર પડી ગઈ કે વ્રજની અંદર જે આનંદ છે ને એવો બીજે ક્યાંય આનંદ નથી. અને આ ઠાકોરજીની કેવડી કૃપા કે ગઈકાલે આપણે ગોવર્ધન પર્વત કર્યો, એની પૂર્વે આપણે કૃષ્ણ જન્મ કર્યો, તો આજ વ્રજવાસી આપણા આંગણે આવી ગયા. 2 વ્રજવાસી આવ્યા કે અમે મથુરાથી આવ્યા છીએ. મેં કીધું અમારા પરિવારને એવડો આશીર્વાદ આપો કે ઠાકોરજી એનું અભરે ભરી દે, કેમ કે આજ બધી વસ્તુ આપણે કરી શકી, પણ ભગવાનનો પ્રસાદ અર્પણ કરી ભાવપૂર્વક જમાડવાની નીતિ આ પરિવારે રાખી. એક એકને પકડી પકડીને એમ કહે કે ભગવાનનો પ્રસાદ લઈ અને પછી તમે તમારા ઘરે જાજો. ભાઈઓ હોય કે બહેનો હોય બધા એક એકને બોલાવીને એમ કહે કે તમારે પ્રસાદ લઈને જવાનું છે. આવી પરિવારની ભાવના કે આજે અહીંયા જે કહેવાય કે ઉદ્ધવની બધી વાત સાંભળી અને અહીંયા 10મો સ્કંધ અહીંયા પૂરો થયો. ભગવાન કૃષ્ણની હવે કઈ તો કે રાજસી લીલા શરૂ થાય છે. એ સમયે આજે 10મા સ્કંદના પૂર્વાર્ધ અહીં પૂરો થાય છે. છેલ્લે ઉદ્ધવને ગોપીનો સંવાદ આવ્યો, એમાં ભગવાનનું દર્શન કેવી રીતે કરવું તે ગોપીઓ બતાવે છે. એમ અહીંયા 10મા સ્કંદની પૂર્વાર્ધની સમાપ્તિ થઈ. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ Hare Ram Hare Krishna 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 Hare Krishna
રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ત્યારબાદ સ્કંદ 10મો નિરોધ લીલા ભગવાનનો ઉત્તરાર્ધ બતાડ્યો. આમાં પરમાત્મા શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ બિરાજમાન છે. અને આજે 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં જરાસંઘની કથા આવી કે કંસના મૃત્યુ બાદ એની 2 રાણીઓ પિયરમાં ગઈ. એમણે પિતા જરાસંઘને બધી વાત કરી. એટલે જરાસંઘે ભગવાન કૃષ્ણ સાથે વેર કર્યો. એ સમયે આજે જરાસંઘે મથુરા પર ચડાઈ કરી અને આખા મથુરાને પોતે ઘેરી લીધો. એ સમયે ભગવાન કૃષ્ણએ જરાસંઘને 17 વખત જેને કહેવાય હરાવી દીધો. 18મી વખત જરાસંઘ કાળિયવનની સાથે યુદ્ધ કરવા આવ્યો. હવે આજે કાળિયવન સાથે મૈત્રી કરી અને પોતે વૃદ્ધાવસ્થાના સમયે લડવા માટે આવે. એટલે કાળિયવન શું કરે છે તો કે કાળિયવનને એવી શક્તિ હતી કે જો કોઈ એને સામેથી મારે તો એની બધી શક્તિ એનામાં આવી જતી. એટલે ભગવાને એક યુક્તિ કરી. ભગવાન આ સેનાની અંદર અક્ષૌણી સેના ભેગી કરી મથુરામાં ભગવાને યુદ્ધ કરવા આવ્યા. એ સમયે આજે બલરામજીએ ભગવાનને કીધું કે જરાસંઘને મારતા નહીં. શ્રી કૃષ્ણના કહેવાથી આજે બલરામે આને માર્યો નહીં. અને એ સમયે 17 વાર લડાઈ કરી. 18મી વખત ભગવાન કૃષ્ણ આ સેનાને છોડી અને પોતા ભગવાન આજે આખું રણ છોડી અને ભગવાન અહીંયાથી ચાલ્યા ગયા. એટલે ભગવાન અત્યાર સુધી માખણ ચોર પણ કહેવાણા, અહીંયા ભગવાન રણછોડ કહેવાણા. તો બધાય બોલી ઉઠ્યા કે બોલો રણછોડ રાય કી જય. અને ભગવાન એ જ ક્ષણે ભગવાન ક્યાં ગયા તો કે મુચકુંદ ઋષિની ગુફા હતી એમાં વયા ગયા ભગવાન. મુચકુંદ રાજા પોતે સૂતા હતા. એટલે ભગવાને શું કર્યું, પોતાનું પીળું પિતાંબરનો ખેસ હતો એ ભગવાને આ મુચકુંદ રાજાની ઉપર ઓઢાડી દીધો. ઓઢાડી તો દીધો, પછી ભગવાન સંતાઈ ગયા. આ બાજુ કાળિયવન આવ્યો. કાળિયવનને લાગ્યું કે ભગવાન સૂઈ ગયા છે. એટલે કાળિયવને આજે સૂતેલા મુચકુંદ રાજાની ઉપર ચડાઈ કરી. મુચકુંદ રાજા કેટલા વર્ષો સુધી નિંદ્રાધીન સ્થિતિમાં હતા અને એ જાગે તો સામે કોઈ પણ માણસ દેખાય તો એ ભસ્મ થઈ જાય એવી એનામાં તાકાત હતી, તેજોગની હતી. કાળિયવને જોરથી લત મારી. એમાં મુચકુંદ રાજા પોતે ઉઠી ગયા અને પોતે આ પીળું પિતાંબર ઊંચું કરીને જોયું. તેના આંખમાંથી જે તેજોગને નીકળી એનાથી કાળિયવન ભસ્મ થઈ ગયો, કાળિયવન મરાઈ ગયો. અહીંયા ભગવાન કૃષ્ણ અને મુચકુંદ રાજાની મુલાકાત થાય છે. ત્યારે મુચકુંદ રાજા આજે ભગવાનને પગે લાગીને કહે કે હવે આ જન્મમાં તો કે મને જાજી ભક્તિ ન મળી, મને કંઈક ભક્તિનું સાધન મળે અને તમારા ચરણમાં મને કે આશ્રય મળે એવું કોઈ સ્થાન. ત્યારે ભગવાને કીધું કે તમે તમારો બીજો જન્મ કે જુનાગઢની અંદર નરસિંહ મહેતાના સ્વરૂપે થશે અને ત્યારે તમે મારી ભક્તિના ગુણગાન ગાય તમે મારા ચરણમાં તમે લીન થશો. એમનો બીજો જન્મ ભગવાન નરસિંહ મહેતા કે જેમને ભગવાન કૃષ્ણની પૂજા કરી અને કેટલાય ઘોડ કીર્તનના પદો ગાઈ આપણી ભારતની ભૂમિ ગુજરાતની ભૂમિને પાવન કરી એવા શ્રી નરસિંહ મહેતા. ત્યારબાદ વિદર્ભ નગરીના રાજા એટલે કે ભીષ્મક રાજા. આજે આ વિદર્ભ નગરીના રાજાની ઘરે એની એક દીકરી હતી, એનું નામ હતું રૂક્ષ્મણી. કે આજે શાસ્ત્રમાં આપણા ઘરે જે લક્ષ્મી હોય ને એના કેટલા તો કે 3 રૂપ બતાવ્યા. કે લક્ષ્મી એટલે કે નીતિ અને અનિતિથી જે ધન પ્રાપ્ત કર્યું હોય એ શું છે તો કે લક્ષ્મી. મહાલક્ષ્મી કે જે ધર્મથી મેળવેલું નીતિનું ધન છે તે મહાલક્ષ્મી.
અને મહેનત કરતાં વધારે નફો લઈએ એ શું છે તો કે ચોરી અને પાપ છે. અલક્ષ્મી તો કે પાપનો પૈસો એ લક્ષ્મીનું સ્વરૂપ છે. એક ક્ષણે એમનો વિલાસ પાછળ ઉપયોગ થાય તો એ શું કરાવે તો કે મનુષ્યને રડાવે છે. એક ક્ષણે આજે રૂક્ષ્મણી કોણ છે તો કે મહાલક્ષ્મી છે. અને આ રૂક્ષ્મણીના લગ્ન મહાલક્ષ્મી હોય તો થાય કોની સાથે તો કે જે વિષ્ણુ ભગવાન હોય ને એની સાથે થાય. એવા કદાચ હજારો નહીં લાખો શિશુપાલ એની સામે હોય ને તો એની વરમાળા ભગવાન કૃષ્ણને જ પહેરાવે. એટલે આજે વિદર્ભ નગરીના રાજા ભીષ્મક રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેમને 5 પુત્ર અને 1 કન્યા છે. રાજાના મોટા પુત્રનું નામ રૂકમી હતું, કન્યાનું નામ રૂકમણી. રૂકમણીજી સાક્ષાત લક્ષ્મીજી રૂપે પ્રગટ થયા. એમનું સાચું નામ, એમની માતાનું નામ શુદ્ધમતી છે. રૂકમણીના પિતા ભીષ્મકની એવી ઈચ્છા છે કે હું મારી કન્યા ભગવાન કૃષ્ણને અર્પણ કરું. એટલે આ બાજુ રૂકમીની એવી ઈચ્છા હતી કે રૂકમી એમ ઈચ્છતો હતો કે એની બેનના લગ્ન શિશુપાલ સાથે થાય. એટલે એને જાન લઈને આવવા માટે નિમંત્રણ આપ્યું. ભાગવતના 6થા દિવસે આ લગ્નની કથા આવે. રૂકમણીજીએ આ બાજુ માં ઉમિયા માં પાર્વતીની ઉપાસના કરી એક પત્ર લખ્યું. સુદેવ નામના બ્રાહ્મણને કીધો કે આ પત્ર લઈ અને મારા પત્ર ભગવાન કૃષ્ણ સુધી તમે પહોંચાડો. રૂકમણીજીએ પત્ર તો લખી નાખ્યો, પણ પાછળથી વિચાર કર્યો કે આવો પત્ર મેં લખ્યો તો ભગવાન કૃષ્ણ કે શું વિચાર કરશે કે આ કન્યામાં કાંઈ કે લાજ શરમ છે કે નહીં. પણ ભગવાનને ખબર હતી કે આ બાજુ કેવી રીતે શું બધું કરવું. ભગવાને આખો પત્ર વાંચી લીધો. સુદેવ નામના બ્રાહ્મણને બેસાડી જમાડ્યો. ભગવાનના તમામ બધી વસ્તુઓ ગુણો વાંચ્યા. ત્યારબાદ ભગવાન કૃષ્ણ એને સુદેવ નામના બ્રાહ્મણને કહે છે કે તમે તમારા દેવીને કહેજો કે ભગવાન કાલ સવારે આ દિવસ દરમિયાન પોતાનો રથ લઈ કુંદનપુર, અત્યારે એ કુંદનપુર ગામ છે ને એ કતફર કહેવાય છે, મહુવાની બાજુમાં છે, 5 કિલોમીટર દૂર. ત્યાં માં ભવાનીનું મંદિર છે, ત્યાં ભગવાન આવશે. ભગવાન પોતાનો સોનાનો રથ લઈને ત્યાં આવ્યા અને આ બાજુ રૂકમણીજી છે એ તમામ પ્રકારનો સોળે શણગાર સજી પિતાના આશીર્વાદ લઈ, શુદ્ધમતી માતાના આશીર્વાદ લઈ અને ત્યાં આવે છે. પાછળથી ખબર પડી એટલે રૂકમી શિશુપાલને લઈ જરાસંઘને લઈને ત્યાં ચડાઈ કરવા આવે છે. એ સમયે ભગવાન કૃષ્ણ આજે રૂક્ષ્મણીજીનું હરણ કરી અને પોતે પોતાના રથમાં બેસાડે છે. અહીંયાથી ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું. ત્યારબાદ આ બાજુ ખબર પડી બલરામને કે કનૈયો ગયો છે એકલો. એટલે આજે બલરામજી પોતાની તમામ પ્રકારની સેનાઓ લઈ આજે જરાસંઘની સાથે, શિશુપાલની સાથે, રૂકમી સાથે, બધાની સાથે યુદ્ધ કરવા આવે છે. ત્યારે ભગવાન કૃષ્ણ રૂકમીને મારવા જાય, પણ રૂક્ષ્મણીજી એમ કહે છે કે આ તમારો સાળો થાય. ત્યારે ભગવાન કૃષ્ણ એને બક્ષી દે છે અને એને છોડી દે છે. ત્યારબાદ ભગવાન આખી સેનાઓનો બલરામ એમની સાથે યુદ્ધ કરે છે. ઉપરાંતમાં આજે એક ક્ષણે હજારો દેવો ગંધર્વો આજે ભગવાનના લગ્નની અંદર આવે છે. પણ ભગવાનનું લગ્ન ક્યાં થાય તો કે માધવપુરની અંદર ભગવાનના લગ્ન થયા હતા. અને એ સમયે માં રૂકમણી એમ કીધું હતું કે મેં અનેક વ્રત કર્યા, અનેક તપ કર્યા, ગરીબોને અન્નદાન કર્યું, વસ્ત્રદાન કર્યું, પુણ્યરૂપી સંપત્તિ લઈ અને પ્રભુ કે હું તમારી પાસે આવીશ. આજે એક દીકરીને કદાચ એની માં બીજું કોઈ વસ્તુ આપે કે ન આપે મા બાપ, પણ એને સારા સંસ્કાર જરૂર આપજો. જે કાંઈ રૂકમણીની જે અંદર ગુણ હતા એ બધાય ગુણ આજે એમને લખ્યા હતા. અને એ ગુણ આજે વાંચી અને ભગવાન કૃષ્ણ રૂકમણીજીને વૈરા. એક ક્ષણે આજ ભગવાન ત્યાંથી હરણ કરી અને પોતે માધવપુર લઈ જાય છે. અને ભગવાન કૃષ્ણ આજે ત્યાં માધવપુરની અંદર ભગવાનના લગ્ન યોજાય છે. આ લગ્ન સમયે દરેક લોકો લગ્ન ગીતોની અંદરમાં ખૂબ નાચી ઉઠ્યા, તાલી ઉઠ્યા હતા. તમામ લોકો આજે આ રૂકમણીના લગ્નની અંદર આનંદ બની, ભાવ વિભોર બની અને ભગવાનના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આગળ જાનૈયા ને પાછળ છે માતા વિઠ્ઠલ વરના તો મંગળ ગવાતા આગળ જાનૈયા ને પાછળ છે માતા વિઠ્ઠલ વરના તો મંગળ ગવાતા કામદેવ રૂપી ઘોડે બિરાજા એ કામદેવ રૂપી ઘોડે બિરાજા રણછોડ બન્યા છે રણછોડ બન્યા છે રાજાઓના એકો મહારાજા એ રાજાઓના એકો મહારાજા રણછોડ બન્યા છે વરરાજા રણછોડ બન્યા છે વરરાજા
રૂક્ષ્મણીને વરવા રણ છોડ હાયલા હરકે રૂક્ષ્મણીને વરવા રણ છોડ હાયલા હરકે પુંડિતના માધવ તો મીઠું મીઠું મલકે રૂક્ષ્મણીને વરવા રણ છોડ હાયલા હરકે પુંડિતના માધવ તો મીઠું મીઠું મલકે માધવપુરના મંડપ છે ગાજા એ માધવપુરના મંડપ રે ગાજા રણછોડ ભયના છે વનરાજા રણછોડ ભયના છે વનરાજા ભયના છે વનરાજા રણછોડ ભયના છે વનરાજા વેવાઈ મારા સુતા હોય તો જાગ વેવાઈ મારા સુતા હોય તો જાગ ઉતારાના હોશી વીરો મારો આવ્યા માણા રાજ આય ઉતારાના હોશી વીરો મારો આવ્યા માણા રાજ રાધાને તોરણે શ્યામા પધાર્યા રાધાને તોરણે શ્યામા પધાર્યા લે રે પનોતી પેલું પોખણું રે હજારો હાથીડા વીરા તારી જાન મારે અલિયાની રે ઘમશાન રે એ 92 લાખ ઘોડા લિયાની રે ઘમહાન રે દ્વારકા નગરીનો રાજા આવ્યો પુરાણવા એ 92 લાખ ઘોડા લિયાની રે ઘમશાન રે 92 લાખ ઘોડા લિયાની રે ઘમહાન રે દ્વારકા નગરીનો રાજા આવ્યો પુરાણવા
દ્વારિકા નગરીનો રાજા એને જાણ બાળ કુંવારા. હું રે તમને પૂછું મારા વીરા રે વરરાજા હું રે તમને પૂછું મારા વીરા રે વરા તે લાડુ તમને કોણે લગ્ન મંડપ મધ્યે કન્યા પધરાવધાન પાય ઝાંઝરનો ઝણકાર, પાય ઝાંઝરનો ઝણકાર. માંડવા માયા ઓ મલપતા મલપતા મલપતા. હું બેની માનવામાં આવું બેનીએ હરલો પહેર્યો છે મોંઘા મૂલનો. બેનીએ હારનો ફેરો છે સવા લાખનો તોય બેનીને વરમાળાનો શોખ, બેનીને વરમાળાનો શોખ. માંડવા માયા ઓ મલપતા મલપતા મલા. ઓઢી નવ રંગ ચુંદડી પગમાં ઝાંઝરનો ઝણકાર પગમાં ઝાંઝરનો ઝણકાર માંડવામાં આવો મલપતા મલપતા એ ઓઢી નવ રંગ ચુંદડી, પાય ઝાંઝરનો ઝણકાર, પાય ઝાંઝરનો ઝણકાર. માંડવામાં આવ્યા મલપતા મલપતા મલપતા. એની બંગડી પહેરી છે મોંઘા મૂલની. બેનીએ બંગડી ફેરી છે તોય બેનીને મીંઢળનો શોખ, બેનીને મીંઢળનો શોખ. માંડવા માયા આવ્યા મલપતા મલપતા મલપતા. आने से उसके आए बाहर जाने से उसके जाए बाहर बड़ी मस्तानी ये मेरी महिमा मेरी जिंदगानी
ઈ હું પીવું પપૈયા ને આંગણ આંગણ એ પરિયો કેડે કટારી અલબેલી લાગી અમે ઘોઘા એવા દ્વારકાપુરી ના રાજા પ્રભુ તમે કેડે કટારી અલબેલી લાગી અમે ટીકાર છે લઈને લાગી તારા મોની તારો જવા તલિયો મારી જાયો
સિયા એની તારા દાદા આયા ને માતા આવ્યા વરદાય પેલું પેલું મંગળિયું વરદાય રે. પેલે મંગળ સેના ને દાન દેવાય પેલે મંગળ શાના તે દાન દેવાય રે. એ પેલે મંગળ સોનાના દાન દેવાય પેલે મંગળ સોનાના દાન દેવાય રે. એ દાન દેશે ભીષ્મ કરાઈ રાજા રે પેલું પેલું મંગળિયું ગુરુદાસ. ઓ રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ઓ રઘુકુલ રીતની પ્રાણ જાય પર વચન ન જાય રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ. બીજું બીજું મંગળિયું રે વરદાય બીજું બીજું બીજા મંગળિયામાં કોઈને દાન આપવું હોય તો અહીંયા અમારા બેન પાસે પોતે આપી શકે છે. ભગવાનના લગ્નની અંદર જે કંઈ પણ આપણાથી ઈચ્છિત ફૂલની ને ફૂલની પાંખડી સ્વરૂપે દાન આપણે આપી શકીએ છીએ. રે વરદાય બીજે મંગળ શાના તે દાન દેવાય રે. હે બીજે મંગળ તમને સાથે બીજું મંગળ પૂરું થાય બીજું મંગળ પૂરું થાય. મંગળિયું વરદાય એ ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય ત્રીજે મંગળ ભૂમિના દાન આમ કરી ત્રીજું મંગળ પૂરું થાય. ગોપાલ ગોવર્ધન નાથની ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રામ સિયા રામ સિયા રામ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચોથા ફેરામાં કન્યા આગળ ચાલી. એ જોતો જોતો મંગળિયું રે વરદાય ચોથું ચોથું મંગળિયું વરદાય. ચોથે મંગળ સેના ને દાન દેવાય ચોથે મંગળ કન્યાના દાન દેવાય. એ દાન દેશે પોતાની પરિવાર હાજરે આમ કરી ચોથું મંગળ પૂરું થાય. મૈયા હો ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા. મૈયા ઓ ગંગા મૈયા. મૈયા ઓ ગંગા મૈયા. આવર કન્યાની સુંદર જોડી કહો પ્રભુજી અમર રે આવર કન્યાની સુંદર જોડી આહો પ્રભુજી અમર રહો. આવર કન્યાની સુંદર જોડી કહો પ્રભુજી અમર રે આવર કન્યાની સુંદર જોડી આહો પ્રભુજી અમર રહો.
કહો પ્રભુજી અમર રહે. અમર કહો પ્રભુજી અમર રહો. કહો પ્રભુજી અમર. શકી જય. લગ્ન મંડપ મધ્યે હાથ ઘરેણું કરવાનો સમય. ખીમાભાઈ ભીખાભાઈ તરફથી 2551 રૂપિયા. પોપાભાઈ ભાણેજ તરફથી 1151 રૂપિયા. ખીમાભાઈના સાડા તરફથી 1101 રૂપિયા. ભીખાભાઈ જટા જૂટલી બાંસ देखो आसन लगाए बैठे हैं कृपा सिंधु कैलाश माटे शंकर को मेरी प्रार्थना आ शिव जी को मेरी प्रार्थना ए शिव जी को मेरी प्रार्थना शिव स्वरूप बना लेना ओ कैलाश में रहने वाले जरा ध्यान में ध्यान लगा ओ कंठे धारी छे सर्पोनी माळा बाजे डमरू त्रण ताल है निराला ओ शिखर कैलासे निवास करनारा भीम शंकर सदा राजी रहनारा भक्तों ने शिव दर्शन लागे छे प्यारे भक्तों ने शिव दर्शन लागे छे प्यारे करो ने कृपा हवे कल्याणकारी चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी करो ने कृपा हवे कल्याणकारी भगीरथ का जय सिर गंगाधारी पर्वत दूरी लानी पूजा स्वीकारे जग मंगल काजे असुर सहारो जहर पी कर देवों को उगारो बीज चंद्र कला पर जाऊं वारे बीज चंद्र कला पर जाऊं वारे करो ने कृपा हवे कल्याणकारी ओ शिव जी ओ शिव जी ओ शिव जी श्री चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी
કરુને કૃપા હવે કલ્યાણકારી. ઓ સ્મશાની ભસ્મ અંગે ચોડનારા, ગળામાં મૂઢમાલા ધારણ કરનારા, ઓ શિખર કૈલાસે નિવાસ કરનારા, ભીમ શંકર સદા રાજી રહેનારા. ગ્રહણને શિવ ભક્તિ લાગે છે પ્યારે, ભક્તોને શિવ દર્શન લાગે છે પ્યારે. કરુને કૃપા હવે કલ્યાણકારી. ઓ શિવજી